ગુજરાતમાં બટાકાના હબ ગણાતા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લામાં આ વર્ષે બટાકાનું મબલખ વાવેતર થયું હતું। ખેડૂતોએ રાત દિવસ એક કરીને પાક પણ તૈયાર કર્યો, પરંતુ હવે જ્યારે પાક બજારમાં લાવવાનો સમય આવ્યો છે ત્યારે ભાવ સાવ તળિયે બેસી ગયા છે। સાબરકાંઠા જિલ્લો બટાકાના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવે છે। આ વર્ષે જિલ્લાના ખેડૂતોએ અંદાજે 45,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું હતું। ખેડૂતોને આશા હતી કે આ વર્ષે કુદરત મહેરબાન થશે અને સારી કમાણી થશે। મોંઘા ભાવના બિયારણો વાવીને કાળઝાળ ગરમી અને ઠંડી વેઠીને ખેડૂતોએ પોતાના ખેતરમાં રાત દિવસ એક કર્યા હતા। ખેતરમાં બટાકાનો પાક તો લહેરાઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર ખુશીના બદલે ચિંતાની લકીરો છે, કારણ કે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતને એક વીઘા દીઠ અંદાજે 45,000 થી 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીનો સમાવેશ થાય છે। તેની સામે અત્યારે માર્કેટમાં ભાવ સાંભળીને ખેડૂતોના પગ નીચેથી જમીન સરકી રહી છે। ખેડૂત મિત્રોને ચોમાસું સિઝન પણ આખી ફેલ ગઈ હતી, તેમાં પણ મગફળીમાં કોઈ એમને આવક સારી એવી મળી નથી ને વરસાદના સિઝનના લીધે બધી મગફળી ફેલ થઈ ગઈ। અત્યારે શિયાળુ સિઝન પણ તમે જોઈ શકો છો કે બટાકાનું વાવેતર સારા પ્રમાણમાં છે અને બટાકા પણ સારા છે, પણ અત્યારે કોઈ ભાવ નથી। 150 થી 160ની અંદર ભાવ છે, તો ખેડૂત મિત્રોને શું મળે? અત્યારે કે જે એલાર વાવેલું છે તો એનો ભાવ હમુરદો નથી, જે પહેલાં હતો 250 થી 300ની વચ્ચે, તો એ અત્યારે 160-70 જ થઈ ગયો છે। અને સામે જેવો કે આપણે અત્યારે ખર્ચો કરેલો હોય, માનો કે 60-70 હજાર રૂપિયા વીઘે ખર્ચો આવે, તો સામે અત્યારે કશું મળે એવું નહીં। હાલમાં બજારમાં એલાર બટાકાનો ભાવ પ્રતિ મણ માત્ર 100 થી 150 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે સફેદ બટાકાનો ભાવ ગગડીને માત્ર 80 થી 90 રૂપિયા પ્રતિ મણ સુધી રહ્યો છે। પરિસ્થિતિ એવી આવીને ઊભી છે કે ખેડૂતોને ખેતરમાંથી બટાકા કાઢવા પણ પોસાય તેમ નથી। ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને બટાકાનું વાવેતર કર્યું, ત્યારે હવે વેપારીઓ ખૂબ જ ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે। જો સરકાર કડક પગલાં નહીં ભરે અને ટેકાના ભાવ જાહેર નહીં કરે તો ખેડૂતો પાયમાલ થશે। અત્યારે સાબરકાંઠાના ખેતરોમાં બટાકાના ઢગલા પડ્યા છે, પણ કોઈ ખરીદનાર નથી। જો ભાવ નહીં વધે તો બટાકાનો પાક ખેતરમાં જ સડી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। અને આ વખતે એક વીઘો 15 થી 20 હજાર રૂપિયા મળે છે। ગઈ વખતે 50,000 મળતો તેની જગ્યાએ આ વખતે 20,000 મળે છે, અને આ વખતે ઉપરથી વેપારી દબાઈ દીધેલા છે। અને બીજું કે કંઈક ખામી કાઢી અને આખી ગાડી રિટર્ન કરે છે આ લોકો જાણી જોઈને, અને આ લોકોએ ભાવ એટલા માટે દબાઈ દીધા છે કે ગઈ વખતે એમને નુકસાન જીતું એટલે આ વખતે ભાવ દબાઈ દીધા છે। અમે આ શિયાળુ પાક બટાકા વાવ્યા છે ને જો જ્યારે બટાકા બિયારણ લેવા જાય છે ડબલ ભાવ થાય છે ને દવા ખાતરનો ભાવ તો એટલો જ છે ને જાણે બટાકાનું પોસાતું જ નથી, અને એવું બટાકાની પેદાશ સારી થઈ છે અને સરકાર તો ભાવ આપતી નથી। એના માટે અમારે શું કરવું? ખરીફ સિઝનમાં નુકસાની ગઈ, હવે રવિ સિઝનમાં બટાકાએ ખેડૂતોને સંકટમાં મૂકી દીધા। ત્યારે ખેડૂતોની માગણી છે કે સરકાર યોગ્ય સર્વે કરીને વળતર જાહેર કરે અથવા તો બટાકાના વેચાણમાં સબસિડી જાહેર કરે। જુગનું રૂપાલી, GSTV સાબર।